चाणक्य ने खूब सरस वाक्य है कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में खेलते हैं। जो आमा केवुं छे कि તમે દર વખતે મને શિક્ષક તરીકે જોડો, ઓકે, તો એ શિક્ષક તરીકે તો હું મારું કામ કરું છું। એ શિક્ષક તરીકેના કામથી હું એક ઘરના એક પરિવારના વ્યક્તિને સરકારી નોકરી સુધી પહોંચાડી શકીશ, પણ એના ઘરની પીડા દૂર કરી શકીશ નહીં। એ છોકરોની નોકરી લાગે એ જ મને પૂછે છે અમારા 5 વર્ષ શોષણ ભોગવવાનું, એટલે હવે મને એવું ખબર પડી છે કે મારે આખા ઘરને જો રાજી કરવું હોય, આખા ગુજરાતની જનતાને રાજી કરવું હોય, તો મારે એ રાજીપાનું મૂળ કારણ છે ને ત્યાં જ કામ કરવું જોઈએ। તો મેં એ નક્કી કરી લીધું છે કે મારે ત્યાં જ કામ કરવું છે। હું કોઈ મોનોપોલી વાપરતો નથી। હું ચોખ્ખું કહું છું કે મારે ગુજરાતની રાજનીતિ બદલવાની છે। હું મારા જીવનના આવનારા 10 વર્ષ આ જ ફિલ્ડને દેવાનો છું અને હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું। આમ આદમી પાર્ટીમાં લોકોને જોડી આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર બને એના માટેનું કામ કરવાનું છે। હું કોઈના ઉપર થોપતો નથી કે હું કહું છું તમે માની લો। તમને સામત ગઢવીની વાતમાં સચ્ચાઈ લાગતી હોય, તમને એવું લાગતું હોય કે આ માણસ કંઈક કરી શકશે, મારી પાસે અત્યારે પ્રલય છે, આ જે ભાજપે છેલ્લા 30 વર્ષથી ઊભું કર્યું છે, મારે એ ગુજરાતમાં નિર્માણ કરવું છે। ઓકે, ચાણક્યની એ વાત માટે હું નીકળ્યો છું। હું જેમ ચાણક્ય લોકોને આહવાન કર્યું હતું તો એને ચંદ્રગુપ્ત મૌર્ય મળી ગયો, મને ઘણા ચંદ્રગુપ્ત મૌર્ય મળી જશે। ઓકે, હું એને સિંહાસન ઉપર બેહાડીશ અને એક મૌર્ય સામ્રાજ્ય જેમ ઊભું થયું હતું એમ ભવિષ્ય ગુજરાતનું